સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ ભાવનગરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં ME પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા પાર્થ અમૃતભાઈ મોરડિયાને રાષ્ટ્રપતિ ભવન તરફથી વિશેષ આમંત્રણ મળ્યું છે. આગામી 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે યોજાનાર પ્રતિષ્ઠિત એટ હોમ રિસેપ્શન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પાર્થની પસંદગી કરવામાં આવી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતો આ કાર્યક્રમ દેશના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર અને પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રિત કરવા માટે જાણીતો છે. આવા પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં આમંત્રણ મળવું એ ગૌરવની બાબત માનવામાં આવે છે. પાર્થ મોરડિયાની ઉપલબ્ધિ માત્ર તેમના માટે જ નહીં પરંતુ તેમના પરિવાર, શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ અને સમગ્ર ગુજરાત માટે પણ ગૌરવની ક્ષણ બની છે. આ સિદ્ધિ બદલ પરિવારજનો, મિત્ર, શિક્ષકો, શુભેચ્છકો દ્વારા પાર્થ મોરડિયાને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નમસ્કાર, મારું નામ છે મોરડિયા પાર્થકુમાર અમૃતભાઈ. હું મૂળ રામરાજપર સુરેન્દ્રનગરનો વતની છું. હાલ અમદાવાદ રહું છું અને અત્યારે શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે ME ફર્સ્ટ યરનો વિદ્યાર્થી છું. 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એટ હોમ રિસેપ્શન કાર્યક્રમનું આમંત્રણ માનનીય રાષ્ટ્રપતિજી દ્વારા મને મળવું એ મારા માટે, મારા પરિવાર માટે અને મારા સમગ્ર જિલ્લા માટે અને ખાસ મારા કોલેજ માટે ખૂબ જ ગર્વની અનુભૂતિ છે. આ અવસર મને મળવો એ ખાલી મારા એકલાનું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ આ એ દરેક યુવાનનું સન્માન છે કે જે નિસ્વાર્થ ભાવે રાષ્ટ્ર નિર્માણ અને ભારતને વિકસિત બનાવવા માટે કાર્ય કરી રહ્યો છે. અને આ એ વાતનું પ્રમાણ છે કે દેશના પ્રથમ નાગરિક માનનીય શ્રી રાષ્ટ્રપતિજીને દેશના યુવાનોના યોગદાનનું કેટલું મહત્ત્વ છે અને તેઓ કઈ રીતે યુવાનોના યોગદાનને બિરદાવી રહ્યા છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.